પાટણના સમી તાલુકા મથકના સમી ગામે મધ્ય ગામ તળાવમાં અસ્વચ્છતાનું સામ્રાજ્ય। તળાવના કિનારે હિન્દુ તેમજ મુસ્લિમ સમુદાયના ધાર્મિક સ્થળો, પ્રાથમિક શાળા, લોહાણા સમાજની વાડી આવેલા છે તથા તળાવમાંથી ગામની સગવડતાને આધીન રોડ પણ બની રહ્યો છે। ત્યારે આવી સુવિધાઓ અને ધાર્મિક સ્થળોને અગવડતારૂપ ગામ તળાવમાં ગાંડા બાવળનો અને ગંદકી અને કચરાના ઢગથી અસ્વચ્છતાનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે। ત્યારે ગામ તળાવ ગાંડા બાવળના ગંદકી અને કચરાના ઢગની સફાઈ કરાવવી જરૂરી બનેલ છે। ત્યારે ગ્રામ પંચાયત કચેરી સમિતિ દ્વારા ગામના દાતાઓ અને સરકારી સહાયનો લાભ લઈને માવજત સાથેનું વૃક્ષારોપણ કરવામાં આવે તો હાલનું અસ્વસ્થ ગામનો તળાવ આવનારા સમયે ગામ માટે હરિયાળી ક્રાંતિ સમાન બને અને કુદરતી શક્તિએ પણ આશીર્વાદ રૂપ નીવડે તેમ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।